નમસ્કાર, રાજ્યના અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા। સમાચારોની શરૂઆત મહેસાણાથી, જ્યાં પેપરમાં ગેરરીતિ મામલે મોટો ખુલાસો થયો છે, જેમાં વધુ એક વ્યક્તિની પૂછપરછ કરાઈ છે। જે લેટર પેડમાં જવાબો મળ્યા એ સળગાવી દીધો હોવાના સૂત્રના હવાલેથી જાણકારી મળી રહી છે। શાળાના જ પટ્ટાવાળાએ લેટર પેડ સળગાવી દીધું છે। પોલીસે સળગાવ્યાના સ્થળની રાખ હાથ લીધી છે। જવાબોવાળો લેટર પેડ પટ્ટાવાળાએ સળગાવી નાખ્યો હોવાની માહિતી હાલ સામે આવી રહી છે। પોલીસે સળગાવેલા લેટર પેડની રાખ કબજે લીધી છે। શિક્ષક સાથે પટ્ટાવાળાની પણ પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે। તો જે લેટર પેડ પર જે પરીક્ષાર્થી જવાબો સાથે ગયો હતો તે જ લેટર પેડ જે પુરાવો હતું તે સળગાવી નાખવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે। સૂત્રોના હવાલેથી જે જાણકારી સામે આવી રહી છે તે લેટર પેડ જે સળગાવવામાં આવ્યું છે તે શાળાના જ પટ્ટાવાળા દ્વારા સળગાવવામાં આવ્યું હોવાનું હાલ તો માનવામાં આવી રહ્યું છે। હાલ તો પોલીસે તપાસ કરી રહી છે। તેઓએ જે લેટર પેડ સળગાવવામાં આવ્યું હતું તેની રાખ કબજે લીધી છે, જેની હવે તપાસ કરાવવામાં આવશે। પરંતુ તમામ એ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેના કારણે આ પુરાવા નાશ પામે। તો આખી ઘટના શું હતી તે જણાવીએ તો મહેસાણાના ઉનાવામાં આવેલી મીરા દાતાર સર્વોદય સ્કૂલમાં વનરક્ષક પરીક્ષામાં ચોરીની ઘટના સામે આવી। એક ઉમેદવાર બિંદાસ કાપલીઓ લઈ પેપર લખતો જોવા મળ્યો। ગુજરાતમાં વધુ એક પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો। આજે લેવાયેલી વનરક્ષકની પરીક્ષામાં મહેસાણાના ઊંઝાના ઉનાવાની મીરા દાતાર હાઈસ્કૂલના સેન્ટર પર એક ઉમેદવાર પાસેથી જવાબો લખેલી એક કાપલી મળી આવી। ચાલુ પરીક્ષાએ ઉમેદવાર પાસે તમામ સવાલોના જવાબ લખેલી કાપલી કઈ રીતે પહોંચી તેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે। ચાલુ ક્લાસે વિદ્યાર્થી ઊભો થઈને બહાર ગયો પાણી પીવા માટે, ત્યાં એને કોઈ ગેરરીતિ કરવા માટેનું કાગળ આપ્યું જે સ્કૂલના જ લેટર પેડ ઉપર જવાબો પાછળ લખેલા હતા। ખીચામાંથી કાપલી કાઢી તો મેં જોયું તો કાપલીમાં આન્સર હતા, તો મેં મેડમને બોલાયા સુપરવિઝરવાળા, અને એ આવ્યા અને એમને કાપલી લઈ લીધી। પછી એક સરને બોલાયા તો સરે કાપલી ફાડી નાખી અને એ કાપલી આ સ્કૂલની જ લેટર પેડ ઉપર આન્સરો હતા। પછી અમે ચેક કર્યા તો એ આન્સરો બધા સાચા હતા અને 100 પ્રશ્નોના આન્સર 100 આન્સર હતા। કાપલીમાં જે જવાબો છે તે પેપરમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ છે તેવા આક્ષેપ થયા છે। જો કે પરીક્ષાના ઓબ્ઝર્વરે પેપર જપ્ત કરી ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો। ઉમેદવાર હતો પરીક્ષાર્થી, એની પાસે એક કોપી મળી આવી તો એ નિમિત્તે અમે એક કોપી લઈ લીધી અને એના પ્રશ્નપત્ર આન્સર બુક બધું જ એને જપ્ત કરી લીધું તો પછી આગળની કાર્યવાહી કરી। પેપરમાં ગેરરીતિની ઘટના બાદ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા તો શિક્ષણ મંત્રીએ વાતને હળવા મૂળમાં લઈ લીધી કે વન સંરક્ષકની આજે ઘટના સામે આવી હોય, આ તમામ ઘટનાઓ ઉપરથી સાબિત થાય છે કે સરકારી ભરતીમાં વ્યાપક પ્રમાણમાં કૌભાંડ ચાલે છે। કોઈ ફ્રેશ થવા માટે વિદ્યાર્થી જતો હોય છે, એવા વખતે એમની પાસે કોઈ તૈયાર જવાબો મળે એનો અર્થ એવો નથી કે પેપર ખૂટ્યું છે। પ્રાઇમરી તપાસ થઈ છે, કોપી કેસ એ વિદ્યાર્થી ઉપર કરવામાં આવ્યો છે। ઉનાવા ગામનો એક વિદ્યાર્થી 2 કલાક પરીક્ષા શરૂ થયા પછી શાળાના લેટર પેડ પર પેપરના ઉત્તર મળવા, વર્ગખંડમાં કાપલી લઈ પરીક્ષા આપવી, સુપરવાઇઝર દ્વારા આંખ આડા કાન કરવા, ફરિયાદ કરતા વિદ્યાર્થીઓને રૂમમાં બેસાડી દેવા અને આ મુદ્દાને રફે દફે કરવાનો પ્રયાસ કરવો, આ સમગ્ર પ્રકરણમાં જવાબદારો સામે પગલાં ભરવાની અને નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। તો આ તરફ નર્મદામાં પણ વનરક્ષકની પરીક્ષામાં ગેરરીતિ સામે આવે છે। માય સેનન શાળા ખાતે લેવાયેલ પરીક્ષામાં ગેરરીતિના આરોપ થયા છે। વિદ્યાર્થીને મોબાઈલ આપી ચોરી કરાવવાનો આરોપ થયો છે। આજ બ્લોકમાં બેઠેલા ઉમેદવારે આચાર્યને આ અંગે લેખિતમાં ફરિયાદ કરી છે। સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીને તપાસ શરૂ કરાઈ છે। અધિકારીઓ દ્વારા સીસીટીવી કેમેરાની ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો વધુ એક પેપર લીકની ઘટના વનરક્ષકની પરીક્ષામાં આ પહેલા જે મહેસાણાના ઉનાવામાં ઘટના સામે આવી હતી તેવી વધુ એક ઘટના નર્મદામાંથી પણ સામે આવી રહી છે। અહીં મોબાઈલમાંથી પેપર લખવા માટે વિદ્યાર્થીને મદદ કરવામાં આવી છે। જી હા, વિદ્યાર્થીને મોબાઈલ આપવામાં આવ્યો હતો જેના થકી તે પેપર લખી રહ્યો હતો। આ પ્રકારની એક ફરિયાદ જે છે તે આચાર્યને લેખિતમાં અન્ય એક પરીક્ષાર્થી દ્વારા કરવામાં આવી છે। એટલે કે માત્ર એક ઘટના આજે નથી નોંધાઈ, વનરક્ષક પરીક્ષામાં બીજી એક એવી ઘટના નોંધાઈ છે કે જેમાં
પેપર લખવામાં મોબાઈલની મદદ લેવામાં આવી હોય। अन्य मुद्दा पर बात करिए तो सरकारे भले 6 कलाक वीजળી આપવાની જાહેરાત કરી હોય, પરંતુ બનાસકાંઠાના દિયોદરમાં ખેડૂતો આક્રમક મૂડમાં છે। 5 દિવસથી 8 કલાક વીજળી આપવાની માંગ પર ખેડૂતો બેઠા છે। હાથમાં દાંતરડા અને ઉગ્ર આક્રોશ સાથે મહિલાઓ રસ્તા ઉપર ઉતરી। 5 દિવસથી વીજળી વધારવાની માંગ સાથે ખેડૂતો રસ્તા પર છે। સરકાર દ્વારા અપૂરતા વીજ પુરવઠો આપવામાં આવતા ખેડૂતો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। 6 કલાકની જગ્યાએ 8 કલાક વીજ પુરવઠો ફાળવવામાં આવે તેવી માંગ સાથે બનાસકાંઠામાં ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે। ખેડૂતોને વીજળી આપવા મુદ્દે દિયોદર, કાંકરેજ અને લાખણીમાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આંદોલનના 5મા દિવસે દાંતરડા સાથે મહિલાઓ ધરણા સ્થળે પહોંચી। મહિલાઓએ સરકારને કડક શબ્દોમાં ચીમકી આપી છે કે અમે વાવીએ સા, વાઢીએ સા અને લડીએ સા, બધું અમે કરશા। જે ગાંધીનગર ઉધી આવીને ખુરશી પણ કાપી નાખશે। તો આંદોલનમાં ખેડૂત નેતા પાલ આંબલિયા પણ જોડાયા। તેમણે સરકારને ઉખાડવાની વાત કરી કે ખેડૂતના દીકરા દીકરી તરીકે અમને જો વાવતા આવડે છે તો અમને લણતા પણ આવડે છે, અમને કાપતા પણ આવડે છે, અમને વાટતા પણ આવડે છે। અમે અમારા પાકને લણીએ અને વાણી જેવી રીતે ઉગાડીએ અને વાઢીએ અને કાપીએ છીએ, એવી જ રીતે અમે સરકારને પણ જ્યારે ચૂંટણી આવશે ત્યારે વાઢી નાખશું, કાપી નાખશું, એમાં અમને ક્યાંય સંકોચ નહીં થાય। ચૂંટણી નજીક છે ત્યારે દિયોદરમાં 5 દિવસથી ચાલતા ખેડૂત આંદોલનમાં રાજકીય નેતાઓ ખેડૂતોની પડખે દેખાઈ રહ્યા છે। ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બાદ શિવાભાઈ ભૂરિયા પણ આંદોલન સ્થળે જોવા મળ્યા। ખેડૂતોએ સરકારને આજ રાત સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે। જો નિર્ણય નહીં લેવાય તો સોમવારે વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તો ખેડૂતોને 8 કલાક વીજળી આપવાના મુદ્દે હવે ઉર્જા મંત્રીએ પ્રતિક્રિયા આપી છે। 1 સપ્તાહ સુધી ખેડૂતોને 6 કલાક વીજળી મળતી રહેશે તેવું કહેવું છે ઉર્જા મંત્રીનું। 1 સપ્તાહ બાદ 6 કલાકથી વધુ વીજળી આપવા માટે નિર્ણય લેવાશે। બધાને 6 કલાક વીજળી મળવાની શરૂ થઈ ગઈ છે અને 1 અઠવાડિયા સુધી આ પરિસ્થિતિ જઈ સાથે રાખવાની વાત થયેલી છે અને ત્યારે એમ પણ કીધેલું હતું કે 7 દિવસ પછી વીજળીના આવર વધારવામાં આવશે અને એ અંગેનો નિર્ણય આ જે બધા સંજોગો છે, કેટલી વીજળી અવેલેબલ છે એના હિસાબે કરવામાં આવશે અને 7 દિવસ પછી ચોક્કસ અમે નિર્ણય લઈશું કે ખેડૂતોને વધારેમાં વધારે વીજળી મળી શકે। પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ આંદોલનમાં ભંગાણ સર્જાયું। પેખર ડેમ હટાવો સમિતિના પ્રમુખે કોંગ્રેસનો વિરોધ કરીને સરકારનું સમર્થન કર્યું છે। પાર તાપી નર્મદા રિવરલિંક યોજનાના વિરોધ બાબતે આદિવાસી અગ્રણીઓમાં બેમત સર્જાયા છે। કોંગ્રેસે આ મામલે રેલી યોજીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે। ત્યારે પૈખર ડેમ હટાવ સમિતિએ કોંગ્રેસ પર આદિવાસીઓના નામે રાજકારણ રમવાનો આક્ષેપ કર્યો। રાજ્ય સરકારના 3 મંત્રીઓ સાથે મુલાકાત બાદ તેમણે કોંગ્રેસ વિરોધી સૂર છેડ્યા। રેલી કાઢવામાં આવી, ગાંધીનગર ગયા ત્યારે બધા જે બેનરો હતા એ કોંગ્રેસ પાર્ટીના હતા। ત્યારે અમારા માણસોને સમજ પડી કે આ તો ડેમ હટાવવા માટેની કંઈ રજૂઆત નથી, પણ આ તો એક કોંગ્રેસ મજબૂત કરવા માટે છે। બધું હારી ગયેલી, ઘણા સમયથી સત્તામાં નથી। આ મામલે ડેમેજ કંટ્રોલ કરવા રાજ્ય સરકારે વાપીમાં કવાયત હાથ ધરી। નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, નર્મદા, કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુ ચૌધરી તેમજ ભાજપના આદિવાસી ધારાસભ્યોએ પૈખર ડેમ હટાવ સમિતિના આગેવાનો સાથે બેઠક યોજી હતી। ગુજરાત સરકારે તો નિર્ણય લઈ લીધો છે કે કોઈ પણ રીતે આદિવાસીઓના હિતમાં આ યોજના આપણે બનાવવી નથી, કોઈને પણ આપણે વિસ્થાપિત કરવા નથી, પરંતુ ખેડૂતોને પાણી આપવા માટે કેવી રીતે નાની મોટી યોજના બનાવવી, કોઈની જમીન 1 ઇંચ પણ નહીં જાય, એક વ્યક્તિ પણ વિસ્થાપિત નહીં થાય, એ પ્રકારની યોજના તો અમે બનાવવાના છીએ। અમારા બધા પ્રતિનિધિઓ, આદિવાસી વિસ્તારના બધા ધારાસભ્યો સોમવારે દિલ્હી જઈ રહ્યા છે અને ત્યાં પણ એની રજૂઆત પોઝિટિવલી કરવાના છે। તાજેતરમાં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટમાં રિવર લિંક પ્રોજેક્ટની જાહેરાત કરાઈ હતી। જો કે કોંગ્રેસે આ પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસીઓના અધિકાર માટે આંદોલન શરૂ કર્યું છે। આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ રહી છે, ત્યારે સરકાર પણ સક્રિય થઈ છે।
કેમ કે સવાલ વિધાનસભાની 27 આદિવાસી અનામત બેઠકોનો છે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ।